કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે જો વ્યક્તિના હૃદયમાં પ્રેમ હોય તો તે પ્રેમની અભિવ્યક્તિ પણ વ્યક્તિને આવડવી જોઈએ. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે શ્રી જેમ્સ એલન સાહેબે ખૂબ જ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે કાર્યો, એક્શન્સ, ક્રિયાઓ. શ્રી જેમ્સ એલન સાહેબે લખ્યું છે કે પ્રેમ ત્યાં સુધી પૂર્ણ નથી જ્યાં સુધી વ્યક્તિ તેને જીવતો નથી. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની છે. અહીંયા જે વાત છે તે કાર્યોની છે, એક્શન્સની છે. અહીંયા શ્રી જેમ્સ એલન સાહેબ એવું કહેવા માગે છે, એવો પ્રકાશ પાડવા માગે છે કે વ્યક્તિના હૃદયમાં પ્રેમ હોય તો એ પ્રેમ દરેક વ્યક્તિ કંઈ જોઈ શકતી નથી. દરેક વ્યક્તિને તેનો અનુભવ થાય તે પણ જરૂરી નથી. પરંતુ જો વ્યક્તિ કોઈના માટે સારી લાગણી ધરાવતું હોય, તેના હૃદયમાં પ્રેમ હોય, તો આ વ્યક્તિએ તે વ્યક્તિને દર્શાવવું ખૂબ જ જરૂરી છે. પ્રેમને જીવવો ખૂબ જ જરૂરી છે. અહીંયા પ્રેમની વ્યાખ્યા એટલે પ્રેમ એવો નહીં કે જે સ્ત્રી અને પુરુષ વચ્ચેનો પ્રેમ છે. અહીંયા જે પ્રેમ છે તે માણસ વચ્ચેના પ્રેમની વાત છે. પછી તે પ્રેમ પિતા પુત્રનો પણ હોઈ શકે, માતા પુત્રીનો પણ હોઈ શકે, કોઈ પણ વ્યક્તિઓનો હોઈ શકે. અહીંયા પ્રેમની અભિવ્યક્તિની વાત છે. પ્રેમની અભિવ્યક્તિ ખૂબ જ જરૂરી છે, કારણ કે તેનાથી જ ખબર પડે છે કે વ્યક્તિ એકબીજાને કેટલી ચાહે છે. પ્રેમની અભિવ્યક્તિ નથી થતી તેનું સૌથી મોટું ઉદાહરણ છે પિતા અને પુત્રનો પ્રેમ. પિતાને પુત્ર માટે અઢળક પ્રેમ હોય છે, એટલો જ પુત્રને પિતા માટે હોય છે. પણ આજે આપણી ભારતીય સંસ્કૃતિ એવી કંઈ બની ગઈ છે કે પિતા પુત્રને ખુલીને પ્રેમ નથી કરી શકતો અને પુત્ર પિતાને ખુલીને પ્રેમ નથી કરી શકતો. બંનેને એકબીજા માટે એટલી જ લાગણી હોય છે, છતાં પણ તેઓ વચ્ચે પ્રેમની અભિવ્યક્તિ નથી થઈ શકતી. અહીંયા જેમ્સ એલન સાહેબ એ જ કહી રહ્યા છે કે પ્રેમની અભિવ્યક્તિ ખૂબ જ જરૂરી છે. જ્યાં સુધી પ્રેમની અભિવ્યક્તિ નહીં કરીએ, પ્રેમને અભિવ્યક્ત કરવાનું કાર્ય નહીં કરીએ, ત્યાં સુધી પ્રેમ પૂર્ણ થતો નથી. થેન્ક યુ.